સૌરાષ્ટ્ર ગુજરાતના થોડા દિવસ પહેલા હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદની આગાહી કરી હતી। તેમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ વરસ્યો હતો, જેને કારણે શિયાળુ પાક જેવા કે ઘઉં, જીરું, ધાણા, કપાસ વગેરે પાકોને નુકસાનની ભીતિ પણ સેવાઈ હતી। યાત્રાધામ વીરપુરના ઘણા ખેડૂતોએ પોતાના પાકો પર રોટાવેટર ફેરવી નુકસાન સહન કરી અને ઓઢીને રોવાનો વારો આવ્યો છે। નો ખેડૂત છું હું। ફુલાર કોબીની ખેતી કરું છું। આ વર્ષે મેં 20-22 વીઘાનું ફુલાર વાવ્યું છે। અત્યારે થોડાક દિવસ પહેલાં જે વરસાદ અને માવઠાના હિસાબે વાતાવરણમાં જે પલટો માર્યો એમાં ફુલાર કોબીમાં બહુ નુકસાની છે। અત્યારે ફુલાર કોબીમાં રોટાટર મારવાનું કામ ચાલુ છે। આ વાડીએ 2 વીઘા જેવું છે, ઓલી વાડીએ 5-6 વીઘા જેવું છે અને આ રોટાટર મારવાનો જીવ હાલે એમ નથી। પણ હવે આમાં માર્કેટમાં 1 રૂપિયા કિલો કોઈ ફુલાર કોબી લેવા તૈયાર નથી। ફુલાર કોબી લેવા એટલે આવી પોઝિશન છે। આમાં ખેડૂતોને શું સમજવું, ઓછામાં ઓછી વીઘે 15,000 રૂપિયા જેવી નુકસાની છે અને આવીને આવી પોઝિશન વીરપુરના ઘણા ખેડૂતોની છે। તેને પણ રોટાવેટર મારી દીધા છે। હવે એ લોકોને કંઈક મારે છે ને કંઈક મારવાના બાકી છે। આમાં ખેડૂતોને શું સમજવું, ખેડૂતો વાંહે શું વધે આમાં ખેતી કરવાથી, એટલે જ ખેડૂતો ખેતી છોડીને ભાગી રહ્યા છે।